નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દાહોદ દેવગઢ બારિયા ખાતે જીવતા વ્યક્તિનો મરણ દડો દાખલો સામે આવતા ખળભળાટ મચી। લોનના રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ પુત્રએ પિતાનો મરણનો દાખલો બનાવ્યો। પોતાના જ પિતાની મરણની ખોટી માહિતી આપી નોંધણી કરાવનાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। દેવગઢ બારિયા ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંગભાઈ બારિયા દ્વારા પોતાના પિતાનું કુદરતી મૃત્યુ થઈ ગયું તેવી ખોટી માહિતી આપી મરણનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું। જ્યારે પિતાને પોતાનું જ પ્રમાણપત્ર ઘરમાં જોઈ ખબર પડતા તેઓએ નગરપાલિકા સબ રજિસ્ટ્રારને લેખિત અરજી કરી હતી, જે ધ્યાને લઈ નગરપાલિકા ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરી। દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણ પ્રમાણપત્ર લઈ જનાર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવા બાબતે સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરાઈ। પાટવી ગુજરાતી ન્યૂઝ, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ। શું નામ કાકા તમારું? રાયસિંગ મંગલ। તો તમને કેવી રીતે ખબર પડી કે તમારો મરણનો દાખલો નીકળ્યો? મને સાહેબ હું એક બીજે ઘરે થેલી મારી ઓળખી જવાથી થેલી ઉપરથી મેં જોયું તો મેં કહું હાલું મારું હું જીવતો છું ના મરણનો દાખલો આ થેલી ઉપરથી મેં પકડ્યો। ત્યાંથી પછી ઘેર જઈને જાણ કરી તો ઘેર વાળા કે અમે નથી લાવ્યા, તો પછી મેં કલ્લુભાઈને વાત કરી લી તો કલ્લુભાઈએ બધું એ કર્યું। શું કર્યું પછી પાલિકાવાળા આવેલા મને અહીંથી બેહાડ લઈ જાય ને ત્યાં પૂછ્યું બધું, પોલીસ સ્ટેશન લઈ જાય જવાબ। કેવા જવાબ આપ્યા પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશને મેં કહું સાહેબ આ લોણાની મને ખબર નથી, આ મારા છોરો અને બૈરી લાવેલા એટલે આ લોણે મેં વાપરી નથી કે મેં કોઈ જાણતો નથી। અમે આટલો મારો મરણનો દાખલો કયા છોકરાએ કાઢેલો? શું નામ છે? નરેશ રાયસિંગ। કયા નંબરનો છોકરો તમારો? બીજા નંબરનો। તેને શેના માટે આ લોણ માફી થાય એમ કરીને કંઈ કરાવેલું। શું નામ તમારું? રાયસિંગ મંગલ। મરણનો ખોટો દાખલો ઇસ્યુ થયો, શું કાર્યવાહી? 29 તારીખના રોજ અરજદાર રાયસિંગભાઈ મગનભાઈ દ્વારા એક અરજી આવી હતી। એ અરજીની અમારા ક્લાર્ક શ્રી નીરજભાઈ સથવારા દ્વારા અમને જાણ કરતાં અમે તેમને પંચરોજ કામ સ્થળ નિરીક્ષણ કરવા કીધું અને સ્થળ ઉપર હું પોતે પણ ગયો હતો। અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે તેમનું અમે પંચરોજ કામ કર્યું। આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમની જોડથી અમે પંચરોજ કામ કરીને તે પોતે હયાત છે તેનું અમે પંચરોજ કામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ કરીએ તો તેમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા, 4-5 લોનો એવી હતી, એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ, એવું એમણે તેમના જવાબમાં અમને પંચરોજ કામ કર્યો હતો। તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ તેની કાર્યવાહી હાલ કરી રહી છે। શું નામ? રવિન્દ્રસિંહ રાઠોડ, સબ રજિસ્ટ્રાર, દેવગઢ નગરપાલિકા। જે ખોટો દાખલો ઇસ્યુ થઈ ગયો છે એને લઈને શું પ્રક્રિયા કરશો? શું જે ખોટો દાખલો જે અહીંયાથી ઇસ્યુ કરવામાં આવ્યો છે એમાં અરજદાર દ્વારા જે પુરાવાને રજૂ કરવાના હોય એ પુરાવાને ખોટા રજૂ કર્યા છે નગરપાલિકાના ધ્યાને આવતા જે તે કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશનમાં FIR અને કાયદેસર કાર્યવાહી કરવા માટેના પગલાં લીધા છે અને આવનાર સમયમાં જે પણ નિયમ મુજબ કરવાનું થશે એ નગરપાલિકા કરશે। આ તો એક જાગૃત નાગરિક દ્વારા બહાર આવ્યું છે, તો તમે અગાઉ એ વાત ચેક કર્યા છે કે આ જે ધ્યાને આવ્યું એને લઈને બીજા અગાઉ પણ આવી રીતે કોઈ દાખલા નીકળ્યા હોય કે કોઈ મરણના દાખલા આપ્યા હોય? હાલ તો એવું કોઈ ધ્યાન ઉપર આવ્યું નથી, પણ આવનાર સમયમાં જો એવું કંઈ જાગૃત નાગરિક દ્વારા જો એવી કોઈ અરજી કે એવી કોઈ આઈટી હેઠળ માહિતી માંગીને આપશે અમે 100% એના પર ઊંડાણમાં તપાસ કરીને જોઈ લઈશું કે વાસ્તવિકતા હકીકત શું છે। દાખલો જે આપવામાં આવે છે એ કયા આધાર પુરાવા પર આપવામાં આવે છે? મરણનો દાખલો? હા, મરણના દાખલામાં એક તો સપોઝ સમજો કે કોઈ હોસ્પિટલમાં ડેથ થઈ છે તો ત્યાંનું સર્ટિફિકેટ ત્યાં ડૉક્ટર લખીને આપે એના આધારે આપવાનું થાય છે અને બીજું કે જે નગરપાલિકા સ્મશાનની અંદર ત્યાંથી પહોંચ કે એવું કંઈક એના આધારે 1 કે 2 ડોક્યુમેન્ટના આધારે આપવામાં આવે છે।